હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. જેને ભાખરી ચટણી ચા ખાવી હોય તે આવી જાઓ. તો કાલનો મારે ઉપવાસ હતો નગરો, એટલે અત્યારે સવારમાં બનાવી છું ભાખરી ચા અને લસણની ચટણી. ખાલી આવી જાઓ. કાલનો નકોડો ઉપવાસ હતો એટલે જે સવારમાં ઊંઘોયું હોય પહેલાં કામ કરું. શું બનાવ્યું? ઘર બનાવ્યું? કોણે બનાવ્યું? કોણે બનાવ્યું? એવું બનાવ્યું? કે બનાવ્યું? તો તોડી નાખે હવે? તોડજે. કઈ રીતે તોડવાનું? વાહ! તો બનાવ્યું તું શું કરવા તારે તોડવું હતું તો? હા, તો ગાઈઝ આ ભાઈ પેલા કાવ્યા છે ને એટલે એકલા પડે છે, એટલે અમારું લોહી પીવે છે અત્યારે. સાચી વાત. હા કે છે? હા. તાર બાબા જવાનું છે? જા જીતુ કાકા લઈ જા. ચમ? હું તો સાંજે લઈ જાય, અત્યારે નહીં લઈ જાઉં. ઓકે. તો ફાઇનલી ગાઈઝ આજે ફરીથી પાછા આપણે નીકળી રહ્યા છીએ પતંગ દોરી લેવા માટે. અને અમદાવાદ નથી ગયા, પાછા આપણે ગાંધીનગરમાં જ પતંગ દોરીની ખરીદી કરીએ. જઈએ સેક્ટર 11 અને 21માં. ભાઈને લઈને. ભાઈના પતંગનો બહુ શોખ છે ને પતંગ લેવાનો છે. પેલો સાઈડ સિગ્નલ આલે છે ને જાય છે કઈ બાજુ, એટલે જઈએ જોઈએ શું ભાવ છે. એન્ડ ટાઈમે જઈએ એટલે ખબર પડે કે પ્લસ માઇનસ કરે છે કે નથી કરતા. પેલી વખત તો જવાબ જ નહોતો આપતો, આજે વખત તો જવાબ આપશે. ભાઈને એટલે જ લઈને આવ્યા છે છેલ્લે અમે આ બાજુ સાહેબ. હા તો 11માંથી પછી પેલા રસ્તે 21માંથી નીકળી જાય. ચલો જંકુરભાઈ કહી દેશે. તો ગાઈઝ જો આ પતંગ માર્કેટ હું નવું બનાવ્યું છે 11માં, ત્યાં આગળ પહેલાં ટ્રાય મારી લઈએ. કોણ ખવડાય? તો ગાઈઝ અહીંયા અમે 11માં ઊભા રહેતા. હા ભાઈ હું ખવડા. આ 11માં અમે આવ્યા હતા, સેક્ટર 21માં જે પતંગ એ લોકો 90 રૂપિયા આપતા હતા ને એ પતંગ અહીંયા બોલો 150 રૂપિયા. એમ 90 રૂપિયાનો પતંગ અહીંયા 150 રૂપિયામાં. એટલે ગાડી રિટર્ન વાળી આપણે અને સીધા 21માં આવો. કોણ ખાવો છે અમને દિવાળીનો પાછો લ્યો. તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે સેક્ટર 21માં આવી ગયા છે માર્કેટની અંદર. આપણો ઓલી વખત આવ્યા ત્યારે આતો નહોતું જો, કાંતિલાલ એન્ડ સન્સ. બસ લ્યો. એટલે ન્યૂ ફેન્સી કાંતિલાલ. તમે કઈ જગ્યાએ જતા હતા? જગ્યા જ નહીં, તમે અંદર ગમે તેમ ગાલો તો. એવું છે? ક્યાં ચાર્જિંગ કરવાનું છે? મૂકી દો ધીમા રહીને ત્યાં આગળ. જવા દો, ઉભા રહો. તો ગાઈ આવી ગયા છે 21ના પાર્કિંગની અંદર અને જઈ રહ્યા છે હવે જોવા માટે કેવું થાય છે. તો ફાઇનલી ગાઈઝ ભાઈએ દોરી તો લઈ લીધી છે ને દોરી લઈને હેઠતા થઈ ગયા. અને હવે પતંગ ઉપર મેર પડ્યો છે તો જોઈએ હવે પતંગમાં કેવું કરે છે. તો ભાઈ જો તો અમારા ભાઈ છે ને ચેરિટી માટે આ 1000 વાળી ફિરકીઓ લે છે. કોઈ બાકી રહી ના જોયું છે ભાવેશભાઈ ચેરિટીમાં. હા તો પતંગે જોડે લઈ જ લો. બસ લો. આ કોના માટે મોટી ચેરિટીમાં? તો પહેલાં કીધું તો મોટીના પૈસા હું ના હાલો તેમ ચેરિટી માલવાની હોય તો. તો ફાઇનલી ગાઈઝ આપણા દોરી તો લેવાઈ ગઈ છે, પતંગ બાકી છે. પતંગ અહીંયા બધા સારા છે પણ આપણા છોકરા માટે હેવી પડે એવા છે એટલે સામેની સાઈડ જતા રહીએ. તો ફાઇનલી ગાઈઝ લઈ લીધું છે બરાબરનું. હા શું એવું છે એમ ને? ઓકે. તો ગાઈઝ સનસેટ થઈ ગયો છે અને અમે લોકો નીકળી ગયા છે મેરેજમાં જવા માટે. બધા રેડી થઈ ગયા છે, ઘૂઘરા જેવા તૈયાર થઈ ગયા છે. બધા ઘૂઘરા જેવા તૈયાર થઈ ગયા છે. આપણે મસ્ત દાઢી બાઢી કરીને ચકાચક તૈયાર થઈ ગયા છે. લગ્નમાં જવાનું છે. લગ્નમાં આપણે બધા એવું કરવા જતા હોઈએ.
આ માટે રીધું ભરવા જ જતા હોઈએ છે એટલે 5 વાગે બોલાયા હતા અને લેટ થઈ ગયા છે અમે લોકો ઘરે ગેસ્ટ આવ્યા હતા ને એટલે લેટ પડી ગયા છે એટલે હવે પહોંચી જઈએ ફટાફટ. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે મેરેજમાં અને હા અમારે તો ભાઈ ચલો ભાઈ અહીંયા ટીકુ તો ગાઈઝ આ લોકો તો છે ને મેરેજમાં આજે ફોટોશૂટ માટે આજ ખબર નથી પડતી પણ આ તો આવ્યા ફોટા પાડે ને હજી તો કંઈ સ્લો મોશન લઈએ બીજું કંઈ કામ જ નહીં ત્યાં છે હા આ બધા ખાલી છે ને ફોટો પાડવાનું રીધું ભરવા જ આવ્યા છે. આ તો ગાઈઝ જો અમારા કોલેજના મોટા પ્રોફેસર છે પણ ઘેર તો કોણ પ્રોફેસર તો ખબર નહીં એટલે ઘરના પ્રોફેસર કોણ છે ભાઈ? આ ઓ તમારો વર્ડ ઓહો. હેલો ગાઈસ થઈ ગયા છે અહીંયા પણ આવતાની સાથે જો મમ્મીને તો ફોલોવર્સ મળવા ચાલુ થઈ ગયા છે અને મેરેજ સિઝન છે મમ્મીને પકડી લીધા ફોલોવર્સ આવ્યો ગાઈસ અમારા ભાણી બેન આવી ગયા છે. તો ગાઈઝ બધા અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે. આ બધા થોડો નાસ્તો કરી લીધો છે અને હવે જમવાનો ટાઈમ અમારો થઈ રહ્યો છે અને વિડીયો બનાવવાનો વિડીયો બનાવી લીધો અહીંયા બી એક. તો ગાઈઝ ઘરે આવી ગયા છે લગ્નમાંથી જમાવડો પતાવીને બરાબરનું આ બધા ધીબેડીને આવી ગયો છે હે ને. આ એને જ ખાલી નહીં ખાધું અને શું ખાધું ત્યાં આને ખાલી પાપડ જ ખાધું ખાલી પાપડ જ ખાધા હતા આને તો બેને ખાલી પાપડ ખાધો બીજા બધા અમે બધા ધરાઈ ખાઈને આવ્યા હતા અને આ જો હજી સેલ્ફી પાડવાથી આમ ઊંચી વળતી નહીં નીચે મૂક તારી સેલ્ફી હમણાં આવી બન્યું સાયકલ સારું. તો ચલો કપડો ચેન્જ કરી લઈએ તારા.